રાગીની MMS3 ફિલ્મ બની રહી છે અને આ ફિલ્મની હવે સ્ટારકાસ્ટની જાહેરાત થઈ ગઈ છે। આપ સૌ કદાચ જાણતા હોય તો રાગીની MMS ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી। તેનો બીજો ભાગ રાગીની MMS2 ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી અને આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને હવે રાગીની MMS3 ફિલ્મ પણ આવી રહી છે। આ ફિલ્મમાં આમિર ખાનના દીકરા જુનેદ ખાન મુખ્ય હીરો તરીકે જોવા મળવાના છે અને આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે તમન્ના ભાટિયા જોવા મળવાના છે। આમ સૌ પ્રથમવાર પડદા ઉપર તમન્ના ભાટિયા અને જુનેદ ખાનની જોડી આપ સૌને આ રાગીની MMS3 ફિલ્મમાં જોવા મળશે અને રાગીની MMS3 ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેમને આ ફિલ્મના પાછલા 2 ભાગને પ્રોડ્યુસ કર્યા હતા અને આ વખતે આ ફિલ્મને શશાંક ઘોષ ડાયરેક્ટ કરવાના છે અને રાગીની MMS3 ફિલ્મનું શૂટિંગ 2026માં શરૂ થઈ જશે અને આ ફિલ્મ 2026ના અંત અથવા 2027ની શરૂઆતમાં આ ફિલ્મ આપ સૌને સિનેમાઘરોમાં જોવા મળી જશે। રાગીની MMS પાર્ટ 1 ફિલ્મમાં રાજકુમાર રાવ જોવા મળ્યા હતા, રાગીની MMS2 ફિલ્મમાં સની લિયોન જોવા મળ્યા હતા અને હવે આ ફિલ્મના ત્રીજા ભાગમાં તમન્ના ભાટિયા જોવા મળવાના છે અને રાગીની MMS3 ફિલ્મ પણ તેની પાછલી 2 ફિલ્મોની જેમ હોરર અને એરોટિકનું મિશ્રણ આ ફિલ્મમાં આપ સૌને જોવા મળશે। તો આપ સૌ રાગીની MMS3 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જો